નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, રાજ્યમાં હાલ સતત માર્ગ અકસ્માતોના ઘટનાઓ વધી રહી છે। વાત સ્માર્ટ સિટીની નથી, ગામડું હોય કે શહેર, તમામ જગ્યાએ અકસ્માતોની સંખ્યા વધી છે। અકસ્માતોનું કારણ સૌથી વધુ ઓવરસ્પીડિંગ સામે આવી રહ્યું છે। આ વચ્ચે હવે સૌથી એક મહત્વનો મુદ્દો છે કે જો ટુ વ્હીલરનો અકસ્માત થાય તો કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવામાં જો સૌથી વધુ મદદરૂપ થતી વસ્તુ હોય તો એ હેલ્મેટ છે। ઘણી વખત હેલ્મેટ ન હોવાના કારણે માથામાં ઈજા થાય છે ને જેના કારણે મોતની ઘટનાઓ બનતી હોય છે। વાત વડોદરાની છે। 1 થી 17 ડિસેમ્બર એટલે કે 17 દિવસની અંદર 45 જેટલા અકસ્માત સર્જાયા। 45 જેટલા અકસ્માતમાં ખાલી ટુ વ્હીલર અકસ્માતમાં 35 લોકોના મોત થયા। આંકડો દર્શાવે છે કે સતત અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તે લોકોના જીવ લઈ રહ્યું છે। આ વચ્ચે હાઈકોર્ટનો આદેશ છે કે હેલ્મેટની અમલવારી ફરજિયાત હોવી જોઈએ। પોલીસ અધિકારીઓ દંડ પણ ફટકારે છે, તેમ છતાં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન કેમ થાય છે, સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। આ વચ્ચે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે હેલ્મેટ ન પહેરવો એ જો જીવનું જોખમ હોય તો લોકો આ નિયમની અવગણના કેમ કરે છે? શું માત્ર દંડ આપવા માટે હેલ્મેટ પહેરે છે કે દંડ ન આપવો પડે એ માટે હેલ્મેટના નિયમનું પાલન કરે છે? ત્યારે આ અકસ્માતના આંકડા દર્શાવે છે કે લોકોમાં હેલ્મેટ ફરજિયાત હોવો જોઈએ। જો હેલ્મેટ ન હોય તો ઘણા અકસ્માતોમાં મોતની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આજ વચ્ચે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત જૂનાગઢથી કરવી છે કે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। સમગ્ર રાજ્યની અંદર હેલ્મેટનો કાયદો ફરજિયાત જે થયો છે ત્યારે અનેકવાર આપણે જોઈએ છીએ કે વાહન અકસ્માતો જે થાય છે તે હેલ્મેટ ન પહેરવાને કારણે થતા હોય છે। આ મામલે જોવા જઈએ તો વડોદરા શહેર અને જિલ્લાની અંદર સહિત અનેક શહેર અને જિલ્લાઓમાં વારંવાર આપણે ઘટના જોઈએ છીએ કે જ્યારે બાઇક સ્લીપ થતો હોય છે, એક્સિડન્ટ થતો હોય છે, તેમાં મોટે ભાગે છે તે હેલ્મેટ ન પહેરવાને કારણે થતા હોય છે। ત્યારે આ મામલે આપણી સાથે જૂનાગઢના કેટલાક નાગરિકો જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરીશું। બેન, હેલ્મેટ પહેરવો જોઈએ કે નહીં, આપ શું માનો છો? હવે મારું માનવું તો એવું છે કે હેલ્મેટ પહેરી આપણી સલામતી માટે છે, પહેરવો જ જોઈએ। એમ કે એક્સિડન્ટ થાય એવું બને તો આપણને ઈજા ન થાય, આપણી સલામતી રહે, સારું છે। એમ હાઈવે ઉપર, સિટીમાં હેલ્મેટ ફરજિયાત છે, પણ એમાં એવું છે કે હેલ્મેટ નથી પહેરતાની ક્યારેક એવું કોઈ આવી જાય છે ને તો બહુ મોટો દંડ લઈ લે છે, એ બરાબર નથી। એમ હેલ્મેટ ન પહેરીને કંઈક સૂચના આપવી જોઈએ, આ તે તો હેલ્મેટ ન પહેરે બિચારા ઘણા સામાન્ય માણસો હોય, એ લોકો દંડ ક્યાંથી વસૂલે? એમ એટલે હેલ્મેટ આપણી સલામતી છે, બરાબર છે, આ નિયમે બરાબર છે કે પહેરવો જોઈએ, પણ એટલે પબ્લિકને પહેલા સૂચના આપવી જોઈએ, સીધો દંડ ન લઈ લેવાય। એમ એટલો મોટો છે હેલ્મેટ નથી પહેરતા એ લોકો માટે। હેલ્મેટ ન પહેરવાની જે અત્યારે વાતો થઈ રહી છે કે લોકો નથી હેલ્મેટ પહેરતા, પણ પોલીસે તેમને સૂચના આપવી જોઈએ તેવી વાતો કરવામાં આવી છે। આપણી સાથે બીજા એક નાગરિક જોડાયા છે। પોલીસ વારંવાર સૂચનાઓ આપે છે, માર્ગ સલામતીની પણ ઉજવણી થાય છે, છતાં પણ આવા અકસ્માતો થાય છે, આપ શું કહેશો? એ માર્ગ સલામતી જે પોલીસ તંત્ર કરે છે એ આપણા માટે જ કરે છે કે આપણે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે માર્ગ સલામતીના નિયમો હોય છે ટ્રાફિક ચલાવવા માટે, એના નિયમોનો બાળકોને અને માલીઓને ઘણે અંશે ખબર હોતી નથી। એટલે માતા પિતાને એવું કે જે અત્યારે ઈ બાઇક છે, પણ ઈ બાઇકમાં લાયસન્સની જરૂર નથી, પણ હેલ્મેટ તો એના પોતાના બાળક માટે, એની સેફટી માટે જરૂરી છે। એટલે આપણે તો એવું કહેવાય કે ફરજિયાત એના બાળકોને જે ઈ બાઇક આપે છે તો હાથે હાથે હેલ્મેટ પણ આપણે, અને પોલીસ તંત્રને એવી નમ્ર વિનંતી કે જે ભાઈ જેની પાસે હેલ્મેટ નથી તો એને નજીવો ઠપકો આપવો જોઈએ અને એના માતા પિતાને એની સામે એને કહેવું જોઈએ કે ભાઈ આના હેલ્મેટ ફરજિયાત રાખવું જોઈએ અને એની સલામતી માટે છે। તમારા બાળક માટે એક્સિડન્ટ ગમે ત્યારે ગમે જગ્યાએ થઈ શકે છે, એટલે બીજો ફરજિયાત હેલ્મેટ એના બાળકોને પહેરાવવું જોઈએ અને તો સલામતી માટે આપણા પોતાના સલામતી હેલ્મેટ અનિવાર્ય છે। અને એનાથી જ ઘણી મોટી અકસ્માત, એક નાની સ્લીપ થઈ જાય તો પણ માથામાં ઈજા લાગવાથી મોટું એવું બનાવ બની શકે છે। તો હેલ્મેટ આપણા માટે સરકારે જે નિયમ પાડ્યો છે બહુ અંશે સારું છે, પણ એના જે નીતિ નિયમો છે એ એના પેરેન્ટ્સને અને જે વિદ્યાર્થીઓ જે કોઈ હેલ્મેટ નથી પહેરતા એને ઠપકો આપવો જોઈએ। એ બાબતે આપણે મોટો દંડ લેવો જોઈએ, 2-3 વખત એને ઠપકો આપીને એને દંડ ન લેવો જોઈએ એવી આપણી નમ્ર વિનંતી છે।
બાળકોએ તેના માતા પિતાને પણ આ મામલે સમજાવવા જોઈએ અને જે છે તે એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. પોલીસે પણ નજીવો દંડ લઈ અને જે છે તે આગળ કાર્યવાહી કરવી જોઈએ. આપણી સાથે બીજા એક વડીલ જોડાયા છે. વડીલ, તમે આટલી ઉંમર થઈ છે, તમે શું કહેશો? ખાસ કરીને જરૂરી તો છે જ. હાઈવે ઉપર જેટલા એક્સિડન્ટ થાય છે અને પોલીસને જે સહાયની કાર્ય કરે છે એને માટે સપોર્ટ કરવો જોઈએ. ચોક્કસથી કહી શકાય કે જે છે તે હેલ્મેટ પહેરવો ફરજિયાત હોય છે. આપણે અહીંયા બીજા કેટલાક પણ લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણીશું. જી ભાઈ, પહેલા તમે એક યુવાન છો, બાઇક લઈને અવારનવાર જતા હોય છો, તમે શું કહો છો હેલ્મેટને લઈને? હેલ્મેટ તો પહેરવું છે. જ્યારે હાઈવે ઉપર જતા હોય ને ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડે, કેમ કે આપણે કોઈ બી અચાનક કોઈ બી સાઈડ કાપતું હોય અને ત્યારે રસ્તામાં આવે તો અચાનક એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય. ખાસ કરીને સ્કૂલ કોલેજોમાં અત્યારે જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે, શું કહીશું? સિટીમાં એવું હોય, સિટીમાં કોલેજ હોય તો ન પહેરો ચાલે, પણ ચલો કે બાયપાસ ઉપર હોય તો આપણે પહેરવું ફરજિયાત છે, સ્કૂલ કે કોલેજના કોઈ બી વિદ્યાર્થીઓને. આજે તમે એક યુવાન છો, યુવાન તરીકે જ્યારે બાઇક લઈને ફરતા હોય છો, યુવાનો આગળ વધતા હોય છે, જેમ ફાવે તેમ અત્યારે બાઇક લઈને ફરતા હોય છે, એને કઈ રીતનું કહેશો? શું મનફાર્મ બાઇક તો ન ચલાવે. પહેલે તો બાઇક એક ડિસિપ્લિનમાં ચલાવવાની વાત છે. અને બીજું કે તમે જ્યારે બી હાઈવેમાં ઉપર નીકળો ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું. જાણે કે અમે બી હાઈવે ઉપર જઈએ ત્યારે હેલ્મેટ ફરજિયાત અમે પહેરીએ જ છીએ. સિટીમાં તો અમે નહીં પહેરતા. અમે ડોક્ટરોએ પણ એવી સર્વેમાં સૂચના આપી છે કે હેલ્મેટ જો પહેરવામાં આવે તો ફાયદો થાય. હેલ્મેટ પહેરીએ તો આપણે જ્યારે પછાડ લાગે, જ્યારે આપણા માથાના પાછળના ભાગમાં ઈજા થવાની શક્યતા ઓછી થઈ જાય છે. એને હિસાબે હેમરેજ ન થાય માથાની હિસાબે, એટલે એક્સિડન્ટ બચવાના ચાન્સીસ વધી જાય છે આપણા. અને એવી જ રીતે ફોર વ્હીલ લઈને જતો તો સીટ બેલ્ટ ફરજિયાત છે, કે સીટ બેલ્ટ બાંધવું તો વધારે ફાયદાકારક છે એમ હાઈવે પર. ચોક્કસથી કહી શકાય કે જે રીતે સિટી વિસ્તારની અંદર છે તેને સિટી વિસ્તારને હેલ્મેટમાંથી મુક્તિ આપવી જોઈએ, પરંતુ હાઈવે ઉપર છે તે હેલ્મેટ ફરજિયાત પહેરવો જેવું તેવું જુનાગઢના લોકો કહી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો દર્શક મિત્રો, આ હતા જૂનાગઢની જનતાના મંતવ્યો. વાત જે રીતે લોકો કહી રહ્યા છે કે સિટીમાં હેલ્મેટ ફરજિયાત ન હોવો જોઈએ, પરંતુ ક્યાંય ને ક્યાંય આ વાતોને પણ અકસ્માતો ખોટી સાબિત કરી રહ્યા છે. કારણ કે સિટીમાં પણ અત્યારે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને લોકોને માથામાં ઈજાઓ થવાના કારણે મોતની સંખ્યા પણ વધતી જઈ રહી છે. આ આંકડો માત્ર વડોદરાનો છે કે જ્યાં 17 દિવસની અંદર 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ને એ પણ માથામાં ઈજાના કારણે. તે ચોક્કસ દર્શાવે છે કે લોકોએ ખાસ ટુ વ્હીલર ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ, હેલ્મેટનો ફરજિયાત અમલ કરવો જોઈએ, હેલ્મેટ પહેરવો જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિનું મોત થાય છે ત્યારે આખો પરિવાર વિખેરાતો હોય છે. આ પરિવારનો મોભી જ્યારે પણ આ દુનિયા છોડી દે છે ત્યારે પરિવારને પાછળથી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે ગુજરાતની જનતાના જે મંતવ્યો છે અને ખાસ સરકારના નિયમો છે તેનું ખાસ પાલન થવું જોઈએ, એ જરૂરી છે. તો આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો જાણીશું. તો સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 17 દિવસમાં 35 લોકોના મોત થયા છે, ફક્ત ને ફક્ત વાહન ચાલકના કારણ કે તેઓએ હેલ્મેટ નહોતું પહેર્યું. તો ગુજરાતમાં આ વધુ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. જ્યારે સરકાર જે છે તે હેલ્મેટના કાયદાઓ લાવે છે, પરંતુ વાહન ચાલકો તેનું પાલન નથી કરતા અને ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં મોતને ભેટે છે, કારણ કે માથામાં ભારે ઈજાઓ થતી હોય છે તેને કારણે. ત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું. સંજયભાઈ, હું તમને સૌપ્રથમ પૂછીશ કે લોકોને હાલ હેલ્મેટ પહેરવું નથી અને અકસ્માત થાય છે તો મોતને ભેટે છે. સાચી વાત છે, આપણે જોઈએ છીએ અને મને એવું લાગે કે જો સરકાર કાયદા બનાવે કે હેલ્મેટ પહેરવું જ પડશે અથવા દંડ લાગશે, જો સરકારને કાયદા બનાવવા પડે, સમાજ માટે ચિંતાનો વિષય છે. કેમ કે આ વસ્તુ એક સિવિક સેન્સની વસ્તુ છે. આપણા લોકોમાં કચરું ક્યાં ફેંકવું, હેલ્મેટ પહેરવું નહીં પહેરવું, આ આઝાદીના 17 વર્ષ પછી આપણે આજે આવી બેસિક સિવિક સેન્સ પર વાત કરતા હોઈએ એટલે દેશ માટે, સમાજ માટે એક ચિંતાનો વિષય છે. ચોક્કસથી હાલ અત્યારે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવું ગમતું જ નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે સ્ટાઇલ કરવી કે વગેરે વગેરે, કે ધૂમ સ્ટાઇલમાં બાઇકો ચલાવી અને અકસ્માત આખરે થાય છે. હા, મતલબ એવું કહી શકાય કે એ લોકો કુલ બનવાના ચક્કરમાં ફૂલ બનતા હોય છે, પણ એકચ્યુઅલી જોવા જાય તો હેલ્મેટના એટલા બધા બેનિફિટ છે. જો તમે 10 થી 15 દિવસ હેલ્મેટ સાથે ગાડી ચલાવી લો તો તમે વગર હેલ્મેટ બાઇક જે રાઈડ કરી જ નહીં શકો, કેમ કે તમને એમ પોતાને કમ્ફર્ટેબલ ફીલ થશે. બહારનો એક્સ્ટ્રા સાઉન્ડ તમારે નહીં આવશે, જે પોલ્યુશનના લીધે હેર ખરાબ થાય,
ફેસની સ્કિન ખરાબ થાય એ નહીં થશે. એટલે સેફટી તો છે જ, એની સાથે ઘણા બધા બેનિફિટ છે જેનો લાભ મળે છે આપણે હેલ્મેટ પહેરવાથી. જી જી ચોક્કસથી. તો ક્યાંક સિટીમાં જે છે, સિટીમાં હાલ તો અત્યારે અહીંયા હાઈવેથી પસાર થાય છે, પરંતુ સિટીમાં પણ લોકો જ્યારે હેલ્મેટ નહીં પહેરવા ને કારણે ક્યાંક ને ક્યાંક અવનવા તરકીબો કાઢતા હોય છે, શોધતા હોય છે દંડથી બચવા માટે, તો એ લોકોને શું કહેશો? એ જ કહીશ કે જિમ્મેદારી માત્ર બાઇક ચલાવવા વાળાની નથી. જ્યાંથી ઘર જે છે, ઘરવાળાને જ પોતાના છોકરાનું, પતિનું, હસબન્ડનું, પપ્પાનું વિચારવું જોઈએ અને એ લોકોને કમ્પલસરી કરવું જોઈએ કે પપ્પા જો તમે જાઓ છો, ભાઈ તમે જો જાઓ છો, હસબન્ડ કોઈ ના હોય, છોકરો હોય, કેવું જ જોઈએ કે વગર હેલ્મેટ તો ચાલી જ નહીં શકે. ભાઈ નહીં જશો તો ચાલશે, પણ જો તમારે જવું હોય તો હેલ્મેટ સાથે જ તમે ઘરથી નીકળો. જી જી ચોક્કસથી. આપણી સાથે મહિલાઓ છે તેઓ સાથે વાત કરશું. 1 ડિસેમ્બરથી લઈને 17 ડિસેમ્બર સુધી વડોદરાની અંદર 40થી વધુ લોકોના મોત થયા છે હેલ્મેટ નહીં પહેરવાને કારણે. કેવી રીતે જુઓ છો? આ એક બહુ જ ખરાબ વિષય કહેવાય, કારણ કે આપણો ભારત એ લગભગ દુનિયામાં જોઈએ તો 2nd નંબર પર આવે છે, પણ એની અંદર મતલબ કે દુનિયાની અંદર જે બેઝિકલી ટિપ્સ છે એની અંદર જોઈએ તો કદાચ એ છેલ્લા નંબર પર આવશે, કારણ કે આપણી દુનિયાના મતલબ આપણા ભારતના લોકોને એ આઈડિયા જ નથી. સરકાર વિવિધ પ્રકારના નિયમો તો બનાવે છે, પણ એ નિયમોનું પાલન આપણી દેશના લોકોથી થતું જ નથી, કારણ કે મોટા ભાગના લોકો એક તો નિરક્ષર છે અને એના કારણે એની અંદર સાક્ષરતા નથી. તો એ વસ્તુને પોઝિટિવ રીતે કોઈ બી નિયમ જે સરકાર બનાવે છે એને પોઝિટિવ રીતે જોતી જ નથી. તો એ આપણા માટે બહુ ખરાબ વિષય, મતલબ એકદમ ચિંતાનો વિષય કહેવાય આપણા દેશ માટે. જી જી ચિંતાનો વિષય તો ખરેખર છે જ, પરંતુ જે હેલ્મેટ નથી પહેરતા તે લોકોને તમે શું કહેવા માંગો? આ તો હેલ્મેટ એક સેફટી રૂલ્સમાં આવે અને એક વસ્તુ એ છે કે હેલ્મેટ પહેરવાથી મતલબ તમામ પ્રકારના ફાયદા આપણને દેખાય છે. હેલ્મેટ પહેરવાના મતલબ કે હેલ્મેટ ન પહેરીએ તો એના કયા ફાયદા છે એ આપણને કોઈ દેખાતું નથી, કારણ કે અગર હેલ્મેટ ન પહેરીએ તો બાય એક્સિડેન્ટલી કોઈ પણ ઈજા થાય તો એ મોટે ભાગે કદાચ માથાની અંદર થાય તો એ ગંભીર ઈજાનો વિષય બને, કારણ કે યા તો એ કોમામાં જતા રહે, યા તો ઘણા બધા એવા મેં કેસ જોયા છે કે એની પરથી સીધા ગાડી મતલબ ટાયર ફરી જાય તો એ ઓન ધી સ્પોટ એ ડેથ થઈ જાય. હવે એ વિષય જોઈએ તો એ બહુ ગહેરો વિષય કહેવાય એમ. ચોક્કસ. લોકો પણ જે છે તે દંડથી બચવા માટે પણ ક્યાંક ક્યાંક એવી રીતે આડાવડા ભાગતા હોય છે, રોંગ સાઈડમાં પણ ભાગતા હોય છે અને ખાસ કરીને હેલ્મેટ તો પહેરતા જ નથી. તો શું લાગે છે આ બાબતે તંત્રએ, પોલીસ તંત્રએ કે કડક થવું જોઈએ? હા, ડેફિનેટલી થવું જોઈએ, કારણ કે મેં થોડાક ટાઈમ પહેલા મતલબ કે સુરત સિટીમાં નિયમ મતલબ બનાવ્યો હતો કે કમ્પલસરી હેલ્મેટ પહેરવું જોઈએ. હવે મારા ઘરમાં જ એક મેમ્બર છે, મતલબ એમણે સુરતમાં જ્યારે ગાડી ડ્રાઈવ કરી તો એ ત્યારે સિટીમાં હતા, તરત જ મતલબ કે પેલા કેમેરાની અંદર ક્લિપ થઈ ગયું અને ત્રીજે દિવસે મેમો આવી ગયો, 500 રૂપિયાનો દંડ આવી ગયો. તો ત્યારે એમણે આ દંડ ક્યાંથી આવ્યો? તો ત્યારે એમણે કીધું કે અમે ગાડી મતલબ કે વિધાઉટ હેલ્મેટ મેં ચલાવી હતી એટલા માટે આ દંડ આવ્યો છે. એટલે આ વસ્તુ મને બહુ જ વધારે પડતી ગમી કે સરકાર યા તો આપણી પાલિકા યા તો આપણું તંત્ર જો એક્ટિવ થાય તો એવા બધા એના મતલબ કે દંડ એટલે એવી રીતના દંડ લેવા જોઈએ કે જેથી મતલબ કે ઇન્કમ બી વધે અને પ્લસ લોકોની મેન્ટાલિટી છે એ બી હેલ્મેટ પહેરવા પ્રત્યેની જે મેન્ટાલિટી છે એ બી બદલાય. જી જી ચોક્કસથી. તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક કડક થવું જોઈએ તેવું હાલ કહી રહ્યા છે. સર, હું તમને પૂછવા માંગીશ કે તમે હાલ અત્યારે તમે શિક્ષક છો, તમે પણ લોકો તમારી પાસેથી શીખતા હોય છે, શું કહેશો તમે જે હેલ્મેટ નથી પહેરતા તે લોકો? જે હેલ્મેટ નથી પહેરતા એના વિશે મારે એ જ વસ્તુ કહેવાની છે કે ઘણા લોકો એવા હોય છે કે જે પોલીસથી બચવા માટે ફક્ત ને ફક્ત હેલ્મેટનો યુઝ કરતા હોય છે અને જ્યારે પોલીસ પ્રશાસન જ્યારે સામે દેખાતું હોય છે ત્યારે એ હેલ્મેટ પહેરતા હોય છે. પણ પોલીસ એ આપણે ફક્ત ને ફક્ત ચલણથી બચવા માટે નહીં પણ આપણા જીવની રક્ષા માટે પણ આપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટના જે પણ વ્યક્તિઓ જે ઊભા રહી છે અને આપણી પ્રોટેક્શન માટે ઊભા રહી છે એમ એ તો આપણી સાવધાની રાખે જ છે, પણ સાથે સાથે આપણે પણ સચેત થવાની જરૂર છે કે ફક્ત ને ફક્ત ચલણ માટે નહીં પણ પોતાના જીવ માટે પણ અને પોતાના પરિવારની રક્ષા માટે પણ આપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે. સર, ચોક્કસથી. જે પ્રમાણે બાળકો પણ તમારે અહીં આવતા હોય છે 18 વર્ષની ઉપરના,
તો તેઓ પણ મોટરસાયકલ લઈને કે કોઈ વ્હીકલ્સ લઈને આવતા હોય છે, તો એ લોકોને પણ શું સલાહ આપો છો? સર્વપ્રથમ તો અમે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જોડે એક મિટિંગ કરીએ છીએ. જે પણ વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને આવે છે, સર્વપ્રથમ તો એમને એક જ વસ્તુ પૂછવામાં આવે છે. પહેલા અમે ચેક કરીએ છીએ કે વિદ્યાર્થી 18 વર્ષનો છે કે નહીં, અને જો 18 વર્ષની નીચેનો હોય તો અમે વિદ્યાર્થીને ચોખ્ખું કહી દઈએ છીએ કે વાલીઓને જાણ કરીએ છીએ કે તમારું બાળક સ્કૂલમાં વ્હીકલ લઈને આવી શકશે નહીં. અને જો એ 18 વર્ષનો ઉપરનો હોય તો એમને વાલી જોડે અમે મિટિંગ કરીએ છીએ, અને ટોટલી રૂલ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા હશે તો તમે વિદ્યાર્થીઓને ગાડી લઈને મોકલી શકો છો. જેવા કે લાયસન્સ હોવું જોઈએ એમની પાસે, હેલ્મેટ પહેરવું જોઈએ. કેમ કે આપણે જાણીએ છીએ કે આજે ઘણી હેડ ઇન્જરીને કારણે ઘણા લોકોની મૃત્યુ થતી હોય છે, અને મેડિકલ ટીમને જ્યારે ઇન્ફોર્મેશન મળે છે ત્યારે આપણને જોવા મળે છે કે નાની મોટી હેડ ઇન્જરી એવી હોય છે કે જે હેલ્મેટ પહેરવાથી બચી શકાય છે. અને જેના કારણે કેવું થાય છે કે એનાથી આજે તમે કીધું ને કે આટલા લોકોની ગુજરાતની અંદર મૃત્યુ થઈ છે, એની અંદર પણ મેં જ્યારે રિસર્ચ કરીને જાણ્યું ત્યારે મને એવું જાણવા મળ્યું કે ઘણી એવી હેડ ઇન્જરી હતી, જો એ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હોત તો એનો જીવ બચ્યો હોત. તો અમે તો બાળકોને સજેસ્ટ કરીએ છીએ, સાથે સાથે અમે પેરેન્ટ્સ મિટિંગમાં પણ એક સજેશન આપીએ છીએ કે જો 18 વર્ષની નીચેના બાળકો હોય તો વ્હીકલ લાવવાનું જ નથી, અને જો લાવવું હોય તો લાયસન્સ એમની પાસે હોવું જોઈએ અને હેલ્મેટ કમ્પલસરી પહેરતો હોવો જોઈએ. જી જી, ચોક્કસથી ખૂબ સરસ. અને આ હાલ અત્યારે આપણી સાથે વિદ્યાर्थी છે, क्या नाम है आपका? सिंह नितिन उदय प्रताप। जिस तरीके से वो जो लोग हेलमेट नहीं पहनते, एक्सीडेंट होता है, डेथ हो जाती है, क्या कहोगे इस बारे में? पहले तो कितने साल के हो आप? मैं 19 साल का हूँ। 19 साल के हो। क्या इस बारे में क्या कहोगे जो एक्सीडेंट होते हैं फिर डेथ हो जाती है क्योंकि हेलमेट नहीं पहनते, क्या कहना चाहोगे इसके बारे में? मैं कहना चाहता हूँ कि जब तक किसी 18 साल के ऊपर होने वाले बच्चों का लाइसेंस ना बन जाए तो गाड़ी चलाना ही नहीं चाहिए। और उसके बाद क्या बोलते हैं कि हेलमेट ना हो तो किसी रोड पे चलना हो, बच्चा इधर उधर जाता हो तो उसके द्वारा भी एक्सीडेंट हो सकता है, और एक्सीडेंट होने से फिर अपने को नुकसान। आपको क्या लगता है हेलमेट पहनना जो कंपलसरी है ही, लेकिन क्या लगता है आपको कि पुलिस भी जो है उनको भी कड़क होना चाहिए, क्या लगता है आपको? पुलिस तो हाँ, जो हेलमेट नहीं पहनता हो तो पुलिस तो उसका चालान काटना जरूरी है, लेकिन कुछ ऐसे लोग होते हैं कि जो लुक्खागिरी ऐसे करने के स्टाइल मारने के चक्कर में अपने शरीरों को नुकसान पहुंचाते हैं। वो ना होना चाहिए। तो इन लोग को पुलिस उनको लाइसेंस कैमरा द्वारा हाईवे पे कैमरा दिया भी है कि जिससे जो हेलमेट नहीं लगाता उसका चालान कट कर सीधे रूम पे उसका पैसा आता है। तो उस चीज़ से लोग को सतर्क हो जाना चाहिए कि अपने को हेलमेट लगाए रखना चाहिए। ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જે શિક્ષકો પણ કહી રહ્યા હતા અને તેમજ અન્ય જે લોકો છે તે પણ કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આજે હેલ્મેટ નહીં પહેરવાને કારણે જે મોત થઈ રહ્યા છે તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે। અને હાલ પણ અત્યારે પોલીસ તંત્રએ તેમજ જે સરકારે પણ ક્યાંક ને ક્યાંક એવા નિયમો લાવવા જોઈએ કે કડક થઈને જે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવા નિયમો હાલ અત્યારે પ્રજા માટે લાવવા જોઈએ। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો હવે આ જ મુદ્દા પર અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। 17 દિવસમાં 2 વ્હીલરના અકસ્માત માથા ઈજા પાડતા 35 લોકોના મોત જે છે તે થયા છે। કહેવામાં આવે છે કે હેલ્મેટ નથી પહેરતા તેમના મૃત્યુ જે છે તે થયા છે। આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ મુકેશભાઈ। મુકેશભાઈ, શું કહેશો જે રીતે 17 દિવસમાં 35 લોકોના મોત થયા છે હેલ્મેટ વગર, જેમને હેલ્મેટ નથી પહેર્યા, અગર હેલ્મેટ પહેર્યા હોત તો તે બચી જાત, શું કહેશો? સૌ પ્રથમ તો એવું કહેવા માગું છું કે જે રીતે અત્યારે બાળકો ખૂબ ટુ વ્હીલર લઈને નીકળતા હોય છે, એમના મા બાપે એને અવેર કરવાની જરૂર છે કે તમે હેલ્મેટ ચોક્કસ પહેરો। એટલા માટે કે જ્યારે એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટ છે ને કોઈને કંઈ નથી થતો, અને એ એક્સિડન્ટ કોઈને કોઈની બેદરકારીનું પરિણામ હોય છે। તો એટલા માટે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે હેલ્મેટ તમારે પણ પહેરવું, ચલાવનારે અને પાછળ બેસનારે પણ પહેરવું, એ વાત સાચી છે। સાથે સાથે હું માનનીય સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવા માગું છું કે તમે જે હેલ્મેટ માટેનો દંડ કરો છો એ દંડ કરતાં એવી કાર્યવાહી કરો, NGO દ્વારા કરો કે જે રીતે થતી હોય કરો કે જેનાથી લોકો હેલ્મેટ પહેરવા માટે આકર્ષણ ઊભું થાય કે ભાઈ આપણે હેલ્મેટ પહેરવું પડશે નહીં તો મારો જીવ જશે, એની એક અનુભૂતિ થાય। પોલીસનો ડર ના હોવો જોઈએ, પોલીસનું આ ટ્રાફિક લેવલે એક સમજોતા હોવો જોઈએ કે જેનાથી અત્યારનું જે યંગ જનરેશન જે સમજે, અને બીજા પણ જે એના મા બાપ બધા પણ જે લોકો હેલ્મેટ ના પહેરતા હોય એ લોકોએ પહેરવું જોઈએ। કારણ કે આપણે ઘરનો ચિરાગ હોઈએ અથવા આપણે પોતે નિર્ભર હોઈએ ને જો આપણે જતા રહીએ તો આપણા પરિવારનું શું એ પણ એક વિચારવું ઘટે। એટલે એટલા માટે મારે ચોક્કસ કહેવું છે કે હેલ્મેટ દરેકે પહેરવું જોઈએ। અને પોલીસ તંત્ર અને સરકારશ્રીને કહેવા માગું છું
કે આપણે આ બાબતે ઘટતું કરી અને કેટલાય લોકોને પણ આમાં જોતરવા જોઈએ, જેથી લોકો હેલ્મેટ પહેરતા થાય અને અકસ્માત થતા ઓછા થાય. જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે પોલીસનો ડર લોકોને ના હોવો જોઈએ. આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? શર્મા જીતેન્દ્ર. જીતેન્દ્રભાઈ, શું કહેશો જે રીતે અકસ્માતના બનાવો છે, 35 લોકોના મોત થયા છે હેલ્મેટ ન પહેરવાના કારણે, આપ શું કહેશો? અમદાવાદની અંદર હેલ્મેટ નહીં પહેરવાના કારણે એકચ્યુઅલી હેલ્મેટ એ દરેક વ્યક્તિની સેફટીમાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાએ સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું જોઈએ, પાછળવાળાને પહેરાવવું જોઈએ અને બહુ ધ્યાન રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ. અને આના કારણે સામાન્ય રીતે પડીને હેમરેજ થઈ જાય છે. પાછળવાળો પડી જાય, હેલ્મેટ ના પહેર્યું હોય તો એનું મગજનું હેમરેજ થઈ જાય. અમુક લોકો કોમામાં બી જતા રહે. અને ખરેખર આ વસ્તુ દરેક પેરેન્ટે એના બાળકને સ્કૂટર લઈને જાય તો હેલ્મેટ પહેરવું, પાછળવાળાને હેલ્મેટ પહેરાવવું. દરેક વ્હીકલ જોડે, ટુ વ્હીલર જોડે બબે હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ. એ આપણે પોતાની સ્વેચ્છાએ નક્કી કરવું જોઈએ. બીજા નંબરમાં એવું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ હેલ્મેટ પહેર્યા વગર જવા દે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ બી હેલ્મેટ નથી પહેરતું. રાજકારણીઓના છોકરા બી હેલ્મેટ નથી પહેરતા. બધા કાયદાનો ભંગ કરે છે અને જ્યારે એક્સપાયર થઈ જાય છે ત્યારે એમને એની કિંમત સમજાય છે. ખરેખર એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે જે હેલ્મેટ પહેર્યા વગર નીકળે એના સ્કૂટરને લોક કરી દેવાનું, આખો દાડો એને ઝાડુ કચરો વરાવવાનો, તો આ બધા સુધરી જાય. અને પૈસા નહીં લેવાના. આ તો ભ્રષ્ટ અધિકારીઓ, રાજકારણીઓ તરત મેમો પાડશે, હેલ્મેટ નહીં ભર્યું, લાવ પૈસા. ઉપરથી હેલ્મેટ પહેરવામાં નહીં આવતું, પકડાય એટલે પૈસાની લૂંટફાટ થાય. હેલ્મેટ કરતાં વધારે પૈસા તો એ લોકો પોલીસવાળાને આપી દે છે. અને બધા વિડીયો તમે જોવો જ છો, દરેક સિગ્નલે જોવો છો, ફોટા જોવો છો, કોઈ ખોટી વાત નથી. તમે જુઓ ઝઘડા ઉપર બધા જ ઓવરલોડ ભરીને જાય શટલિયા, એને આપતા બધેલા છે. અને સામાન્ય માણસ જાય, બિચારો ગરીબ માણસ જાય તો તરત કે પીયુસી લાવો, આ લાવો. ખરેખર બહુ જ હેરાનગતિ છે આ ગુજરાતના અમદાવાદમાં ખાસ. અને ટ્રાફિક પોલીસ ખુલ્લે આમ લૂંટફાટ કરે છે. હેલ્મેટ પહેરાવતી નથી અને કોઈને પહેરવા દેતી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો એવા યંગ જનરેશનને જ્યારે વાત કરીએ તો નાના બાળકોને પણ હવે લાયસન્સ નથી મળતા તો પણ ટુ વ્હીલરો આપી દેતા હોય છે. તેમના માટે ખાસ શું મેસેજ? ખરેખર લાયસન્સ ના હોય એવા બાળકોને વ્હીકલ મા બાપે આપવું ના જોઈએ. અને બહુ મોટી ભૂલ છે. એક તો નાજુક બાળક હોય, આપણામાં કરુણા હોય. નાનું બાળક જ્યારે એક્સિડન્ટ થઈને રોડ પર પડતું હોય તો આપણે હલી જઈએ છીએ. અને એ નાનું બાળક જ્યારે ભૂલ કરે છે તો સિનિયર સિટીઝન સ્કૂટરની જઈને એને ભટકાવે ને તો એ બિચારાને રિકવરી બી નહીં આવતી. 70 વર્ષવાળા હોય, ડોહા જતા હોય બિચારા, અને એ નાનું બાળક એની ભૂલના કારણે હામેવરાને ઉડાડે તો એને ભોગવવું પડે છે. અને નાનું બાળક બી જો એક્સપાયર થઈ જાય તો એ બી આપણા માટે બહુ કરુણ છે. એટલે ખરેખર નાના બાળકોને વ્હીકલ ના આપવું જોઈએ. અને નાનું બાળક જ્યારે વ્હીકલ લઈને નીકળે તરત જ એના પેરેન્ટ્સને 24 કલાક માટે ઝાડુ પોતા કરાવવા જોઈએ. આ કડક કાયદો કરવો જોઈએ વગર પૈસાનો દંડ. ચોક્કસપણે કહી શકાય કે મા બાપને કાર્યવાહી જે છે તે દંડ જે છે તે મા બાપને કરવો જોઈએ. આપણા સાથે યંગ છે, તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? जयनील। अजय, क्या कहोगे जिस तरह आपने देखा कि छोटे बच्चों को लेकर लाइसेंस माँ बाप दे देते हैं, हेलमेट के बिना भी वो चलाते हैं, उसको लेकर क्या कहो? मैं ये कहना चाहूँगा कि जैसे कि मैं भी अभी 16 साल का हो रहा हूँ तो मेरा भी लाइसेंस आएगा। तो अब तो ऐसा है कि 16 साल की उम्र में आपको लाइसेंस मिल जाता है। तो उससे पहले तो पेरेंट्स को देना ही नहीं चाहिए किसी को भी व्हीकल सिखाने के लिए या वैसे। और एकदम प्रॉपर अभी तो सारे RTO में आप जाके सीख भी सकते हो, तो वहाँ पे उधर जाके आप सीख के भी कर सकते हो। और हेलमेट जाके हेलमेट पहनने की बात है वो तो अभी पर्सनल सेफ्टी के लिए ही होता है कि जो पुलिस है वो आपको जितना भी दंड दिखा दे, अगर आप दूर से किसी को कोई भी देख ले कि पुलिस है तो वो गाड़ी घुमा के चले जाते हैं। पर फिर आपको अपनी सेफ्टी के लिए हेलमेट पहनना चाहिए। सामने वाले को पता होना चाहिए कि उसको क्या करना है, वो उसके घर में उसका कितना है और क्या उसका कितना रख सकता है कि। और हेलमेट तो खुद के लिए सेफ्टी के लिए ही होनी चाहिए। ખુદની સેફટી માટે હેલ્મેટ હોવું જોઈએ તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? ભવ્ય। भव्य, क्या कहोगे जिस तरह लोग हेलमेट नहीं पहन रहे, आप भी अभी छोटे हो, आपको भी लाइसेंस मिलने वाला है, तो क्या कहोगे? હું એ જ કહેવા માગું છું કે હેલ્મેટ જે છે એ સેફટી માટે સૌથી પહેલી વસ્તુ છે. તમે કોઈને બી વ્હીકલ આપી દેશો અને એનો એક્સિડન્ટ થઈ જશે, કંઈ બી ખોટું થઈ જશે તો એ વસ્તુની તકલીફ ખાલી એને નહીં, એના આખા પરિવારને મળશે. બીજા જેની સાથે એક્સિડન્ટ થયો એના પરિવારને મળશે, કંઈ નુકસાન થશે, પૈસાનું નુકસાન થશે, એ જીવ જોખમાઈ જશે, તો એ તકલીફ બધાને થશે. તો હેલ્મેટને આપણે ડર કરતાં વધારે એક સેફટી માટે જોવું જોઈએ.
અને ખાલી એ પૈસાનો ડર ના હોવો જોઈએ, કારણ કે પોલીસવાળાઓ તો સમજો દંડ છે, એનાથી ઘણા લોકો તો એનાથી વધારે પૈસા આપીને ખાલી એ દંડના નામ લખાય નહીં એટલે પૈસા આપીને જવા દે છે એમ. તો પોલીસને પેલું સ્ટ્રિક્ટ થવું જોઈએ અને દંડ કરતાં વધારે એને સમજાવવું જોઈએ કે કેમ ના કરાય, સ્પેશિયલી બાળકોને. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે બાળકોને જે લાયસન્સ મળે છે તો તેમનું કહેવું છે કે સમજાવવું જોઈએ. આપણા સાથે એક બેન છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે? प्राची। प्राची, क्या कहोगे जिस तरह आपने देखा हेलमेट के बिना ज़्यादा एक्सीडेंट हो रहे हैं, तो आप क्या कहोगे? मैंने काफ़ी बार देखा है, मेरे काफ़ी दोस्त भी है जो इसी एज में स्कूटर चलाते हैं, 16 के बाद ही लाइसेंस है उनके पास, बट काफ़ी बार स्कूटर चलाते हैं. एक्सीडेंट्स के बारे में भी सुना है दोस्तों के बारे में. मैं ऐसा कहूँगी कि हेलमेट, ऐसा जैसे सबने बोला कि डर की वजह से हेलमेट पहनना गलत चीज़ है. खुद का एक रिस्पॉन्सिबिलिटी होती है कि हेलमेट पहन के चलाओगे तो एक्सीडेंट्स अवॉइड होते हैं. तो ચોક્કસપણે કહી શકાય કે હેલ્મેટ પહેરીને તમે ચલાવશો તો ફૂલ સેફટી જે છે તમારી છે અને અકસ્માતથી પણ તમે બચી